લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ નળ સરોવર રોડની બંને સાઈડ પેવર બ્લોક નાખવા રજૂઆત કરાઈ. સાણંદ શહેરને સેટેલાઇટ સિટી તરીકે કેન્દ્ર સરકારે વિકસાવવાનું બીડું ઝડપેલ છે અને સાણંદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ, ગટર અને પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ છે. મહત્તમ રીતે તમામ વિસ્તારોના કામ પૂર્ણતાને આરે છે. નળ સરોવર એક બહુ મોટું પક્ષી અભયારણ્ય છે અને તેની મુલાકાતે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ રોજિંદા આવે છે. સાણંદ નળ સરોવર રોડની બંને બાજુ પેવર બ્લોક ના લગાવી શહેરની સુંદરતામાં ઘટાડો થાય તેવું ફલિત થાય છે. રોડની બંને સાઈડ અસંખ્ય ઝાડો આવેલા છે, જે ઝાડના છાયામાં મુલાકાતીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ આરામ કરવા ઉભા રહે છે. પરંતુ રોડની બંને સાઈડ પેવર બ્લોક ન હોવાને કારણે પારાવાર ગંદકી, જાહેર કચરો હોવાથી લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી સર્જાય છે. જે વિસ્તારમાં પછાત અને સામાન્ય લોકો રહે છે તેમજ મુખ્ય આવાસ યોજનામાં પણ આર્થિક રીતે પછાત ગરીબ લોકો રહેતા હોય જાણી જોઈ આ વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરી આજ દિન સુધી કરવામાં આવી નથી, જેથી નળ સરોવર રોડના રહીશોને કાર્યકર્તા મેહુલ બૌદ્ધ, એડવોકેટ સંજય વાઘેલા, એડવોકેટ કાર્તિકેય જાદવ અને સાથી મિત્રો દ્વારા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી માંગણી કરવામાં આવી. નળ સરોવર 3 રસ્તાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ સુધી અનેક સોસાયટી, સ્કૂલ સહિત અને એકમ આવેલ છે. નળ સરોવરના 3 રસ્તાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ સુધી બંને સાઈડ પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરી ગંદકી દૂર કરવા માંગ સાથે નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવ્યું. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ.